રામ રામ ભાઈઓ, જય માતાજી। જુઓ આ કેવો પાણી વહે છે। રામ રામ પટેલ, એ રામ રામ, કેવો બરોબર? જોરદાર કેવો સીન છે। જો આ પાણી વહે છે ઝરણાના। આ જો જેવો જોરદાર પાણી વહે છે। એ રામ રામ, કેવો આવ્યો? જલસા લગે ભાઈ, એના ભગવાન ભાઈ જલસા લગે છે ને? ઓ દીપક ભાઈ, આ જો કેવો જોરદાર પાણી વહે છે ખોળાય। એ રામ રામ પટેલ, કેમ છો? આનંદ છે ને? કચ્છમાં માણસને બહુ તકલીફ હે? છે। ઓલી પાપડી જોઈ તમે આગળ આમ ઢોકળા બાજુ જાય નથી ગયો ઓલી બાજુ, એમાં જોવું જ પડે। સાફ કરી નાખી? હવે હમણાં પગે નથી હલાતો એવી થઈ ગઈ તો છે। કાલે હું આવું ત્યાં આગળ પત્રકારને લઈ આવું। ને આ પાપડી અનુરોધ કે આમ બનશે દોરી છટ ડ્યુરેશન દોરી છટ હમણાં 400 ગુણી સિમેન્ટ વાપરે તો આ તો માણસો હાથતા થઈ ગયા। હા એ વાત સાચી। એ તો ત્યાં સુધી છસે તૂટીની વાત। હા તો એને કહું ને, આ જુઓ તો ગાબડા બરાબર હા પાણીમાં કેમ ચાલે? હા જો ગાબડા થઈ ગયા છે ને એમાં પટેલ સાહેબ કહે છે, પટેલ સાહેબ નુકસાન છે ને? આ મતલબ આમ તકલીફ છે ને હાલવામાં? આ બાપડીની કોઈ માંગણી અમે કરી રહ્યા પણ કોઈ સાંભળતું જ નથી। ગંગાબેન છે, અહીંયાના પંચાયત છે, જિલ્લા પંચાયત વાળા છે, કોઈ નથી। તો હવે આજ આપણે ગંગાબેનને, અનિરુદ્ધભાઈને વિનંતી કરીએ છીએ કે આ રોડ બનાવો। જો આ જ્યારે વરસાદ આવે ત્યારે પટેલ ચાલવાવાળાને બધાને તકલીફ છે આ બાજુ। રાજમાર્ગ છે, પટેલનું તો હા કાંઈ છે જ નહીં। રાજમાર્ગ છે અને ખરેખર સરકારને એને ધ્યાન દોરવું જોઈએ હા, એવું દેખાય કે આ ખાડા કેવા છે। સરકાર કામ કરે જ છે પણ સરકારને ધ્યાન દોરવું પડે તો કામ કરે છે। સરકાર કોને ના નથી જતા, પણ તમે લોકો બધા ધ્યાન દોરો। પટેલ બરોબર ને? બરોબર છે। સરકાર તો કામ કરવા તૈયાર છે પણ આપણે ધ્યાન નથી દોરતા। 3 કરોડ રૂપિયા કે પાસ થઈ ગઈ છે પણ હા. કરોડ પણ હમણાં તો તકલીફ છે। હા હમણાં તકલીફ છે। ઉનાળાનું કહ્યું તો કે હવે ઉમાં થશે, હા, હા. પ્લાન આવશે એવું। હા 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 પણ હમણાં શું કરે, કોઈ પડી જાય। ભલે તો આપણે વિનંતી કરીએ છીએ અનિરુદ્ધભાઈને વિનંતી કરીએ છીએ, મોદી સાહેબ વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ, ભૂપેન્દ્રભાઈ પટેલને, મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ। આ રસ્તા જો સારા જ હતા પણ હમણાં વરસાદમાં આવા થઈ ગયા છે। 3 વર્ષથી આમ જ હા. છે। 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષ આપણા છે। 3 વર્ષ છે ને? હા 3 વર્ષથી આ પટેલ કહે છે રસ્તા ખરાબ થઈ ગયા છે, એટલે સરકારને પાસે વિનંતી છે જે સારા રસ્તા કરે। આ જો પાણી જોરદાર વહે છે પણ કાંઈ એનું રસ્તો બનાવે તો અહીંયા નહીં તો 15-20 દિવસ આ રસ્તામાં હાલાતો નથી। મારું નામ દેવચંદ સંઘાર, બિદડા સંજુની હરિવતી। જય હિન્દ, જય ભારત। હાલો અમે ઓલો જોઈ દીધું।